હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવી આ મીઠાઈ. આ મીઠાઈનો દરરોજ માત્ર એક જ ટુકડો ખાવાથી તમારો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે. તેના માટે આપણે એક વાટકો મખાણા લીધા છે, અડધી વાટકી આપણે સિંગદાણા લીધા છે, અડધી વાટકી આપણે રોસ્ટેડ ચણા લીધા છે અને એક વાટકી આપણે ગોળ લીધો છે. હવે એક આપણે પેન લઈ લેવાનું છે, તેમાં આપણે મખાણાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. મખાણામાં ફૂલ ઓફ કેલ્શિયમ હોય છે, તેમાં ફાઇબર પણ સારું હોય છે, એટલે તે તમારી ડાયજેશન સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. જો આટલા મખાણાને શેકતા તમને લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગી જશે. આપણે તેને ડ્રાય રોસ્ટ જ કરવાના છે. મખાણામાં પ્રોટીનનું પ્રમાણ પણ સારું હોય છે, તે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ તેમાં હોય છે, એન્ટીઓક્સિડન્ટ હોય છે, તે તમને ડાયાબિટીસમાં પણ હેલ્પ કરે છે, તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. અને જો તમારી ડાયજેશન સિસ્ટમ બરાબર ન હોય તો તે કબજિયાત દૂર કરીને તમારી ડાયજેશન સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરે છે. જો આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ આપણા મખાણા રોસ્ટ થઈ ગયા છે કે નહીં. હજી રોસ્ટ નથી થયા, થોડીવાર આપણે તેને થવા દેશું. જો થોડીવાર પછી આપણે ચેક કરશું, 2 મિનિટ આપણે તેને થવા દીધું છે. 2 મિનિટ પછી જો આપણે ચેક કરીએ તો આપણા મખાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાના છે અને થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે. ત્યાં સુધી આપણે તે જ પેનમાં આપણે શિંગદાણા લઈ લેવાના છે, તેને પણ આપણે રોસ્ટ કરવાના છે. શિંગદાણામાં તમને પ્રોટીન મળી રહે છે, ફાઇબર મળી રહે છે. જો અમુક માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તમને ઘણા જ લાભકારી ફાયદાઓ થતા હોય છે. જો તમે વધારે પ્રમાણમાં જો શિંગદાણાનું સેવન કરવામાં આવે તો તમારું વજન પણ વધતો હોય છે, એટલે તમારે અમુક માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. જમીને રોજ એક મુઠ્ઠી શિંગદાણા ખાવાથી તમારું ડાયજેશન સિસ્ટમ પણ ઇમ્પ્રૂવ થાય છે, એટલે રોજ તમારે થોડી માત્રામાં શિંગદાણાનું સેવન જરૂરથી કરવું જોઈએ. જો તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણા સરસ શેકાઈ ગયા છે, તેના ફોતરા પણ ઉખાડવા માંડ્યા છે. હવે આપણે શિંગદાણાને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે. હવે આપણે બધું ઠંડુ થઈ ગયું છે, એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે મખાણા લઈ લઈશું. મખાણા ગ્રાઇન્ડ થઈ જાય એટલે તે જ મિક્સર જારમાં આપણે સિંગદાણા લઈ લઈશું, સિંગદાણાને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. પછી આપણે તે જ મિક્સર જારમાં રોસ્ટેડ ચણાને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે. બધું જ મિશ્રણ સરસ રીતે એક થાળીમાં કાઢી લીધું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એક પેન લઈ લેવાનું છે, તેમાં આપણે એક વાટકી ગોળ એડ કરીશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને બધું સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. આપણે ધીમા ગેસ ઉપર તેને ચલાવતા રહેવાનું છે. સરસ આપણે રોસ્ટેડ ચણા લીધા છે. રોસ્ટેડ ચણામાં પણ જો તમે ફોતરા સાથે લેવામાં આવે તો તેમને વજન ઘટાડવામાં હેલ્પ કરે છે અને તમારે કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો તે પણ દૂર કરે છે. પણ જો ચણાને ફોતરા વગર ખાવામાં આવે તો તમારે વજન વધારી પણ દે છે, એટલે તમારે ચણાને હંમેશા ફોતરાની સાથે જ ખાવા જોઈએ, કેમ કે ચણાનો જે ઉપરનો ભાગ હોય છે, ફોતરા હોય છે, તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, તેથી આપણે તેને ફોતરાની સાથે જ ખાવા જોઈએ. તેથી તે આપણું ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. ગોળને આપણે સ્લો ફ્લેમ પર ઉપર જ મેલ્ટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે થોડી વાર હલાવશું એટલે સરસ બધું ગોળ અને ઘી બધું એકરસ થઈ જશે. આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ ચલાવવાનો છે. આપણે તેને ખમણીને લીધો હતો એટલે સરસ રીતે મેલ્ટ થતા એને 5 જ મિનિટમાં સરસ ગોળ મેલ્ટ થઈ ગયો છે. બધું સરસ મેલ્ટ થઈ જાય એટલે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે થોડું થોડું કરીને પછી આપણે તેમાં એડ કરતું જવાનું છે. જો સરસ એકદમ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે મિશ્રણ તેમાં થોડું થોડું એડ કરતા જશું અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે. એક હાથથી આપણે મિશ્રણ એડ કરશું અને એક હાથથી આપણે હલાવતા રહેવાનું છે, એટલે કોઈ અંદર ગાંઠો ન થઈ જાય. જો સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. જો તમને એમ લાગે કે મિશ્રણ બરાબર મિક્સ થતું નથી તો તમે 2 થી 3 ચમચી દૂધ એડ કરી શકો છો, અથવા તો તમે પાણી પણ એડ કરી શકો છો. જો થોડું એવું લાગે છે કે બધું જ મિશ્રણ જે આપણું છે ગોળ સાથે બરાબર મિક્સ થતું નથી, એટલે મેં અત્યારે 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે. તમે દૂધ અથવા તો પાણી પણ એડ કરી શકો છો. દૂધ એડ કરશો એટલે સરસ બધું મિશ્રણ એકસાથે મિક્સ થઈ જશે.
સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં તેને ઢાળી દેવાનું છે. જો તમને રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. હવે જો આપણે થાળીમાં તેને ઢાળી દેવાનું છે અને સરસ રીતે પ્રેસ કરીને આપણે સરસ એને લેવલ કરી લેવાનું છે. બધું સરસ રીતે લેવલ થઈ જાય એટલે પછી આપણે તેને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરીશું. અને થોડું આપણે પ્રેસ કરી લેવાનું છે એટલે આપણે જ્યારે પીસીસ કરીએ ત્યારે કાજુ બદામ બહાર ના નીકળી જાય. હવે આપણે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. થોડી વાર પછી આપણે તેના નાના નાના પીસીસ કરી લેવાના છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. દરરોજ માત્ર મીઠાઈનો એક ટુકડો ખાઈ લેવાથી તમને આખા દિવસની જે એનર્જીની તમને જરૂરત પડતી હોય છે તે બધી જ મળી રહે છે. કારણ કે તેમાંથી કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ બધું જ એક જ ટુકડામાંથી તમને મળી રહે છે. તમે આ મીઠાઈને ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ પણ કહી શકો છો. રોજ આવી મીઠાઈનો એક ટુકડો સવારે દૂધ સાથે જરૂરથી ખાવા જોઈએ. આ એટલી સોફ્ટ બની છે કે જ્યાં સુધી તમે રાખશો ત્યાં સુધી એકદમ આવીને આવી જ સોફ્ટ. આ મીઠાઈ નાનાથી લઈ મોટાને બધાને બહુ જ ભાવશે. તે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ બની છે. આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.